કામગીરી કરવામાં આવી તો શું સાચી હકીકત રીતે સર્વેની કામગીરી થઈ છે? કારણ કે એવા લોકો બાકી રહી ગયા છે જેમને ખરેખર આવાસની જરૂર છે અને એવા લોકોને જય આદિવાસી જોહર। આજરોજ ધરમપુર તાલુકાના જે આદિમ જૂથમાંથી આવતા જે સરકારશ્રી દ્વારા જે આવાસનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ મને લાગે છે કે ધરમપુર તાલુકામાં 60% લોકોને ફક્ત આવાસ મળ્યા છે અને તે પણ જેને જરૂરિયાત હોય એવા ઘણા લોકો રહી ગયા છે, જેના અનુસંધાને આજ જે ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી। પરંતુ અમે આ સરકારશ્રીને પૂછવા માંગીએ છીએ કે જે આવાસની સર્વેની કામગીરી થઈ તે કોના દ્વારા કરવામાં આવી અને જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી તો શું સાચી હકીકત રીતે સર્વેની કામગીરી થઈ છે? કારણ કે એવા લોકો બાકી રહી ગયા છે જેમને ખરેખર આવાસની જરૂર છે અને એવા લોકોને મળી ગયું છે જેમને આવાસની કોઈ જરૂર નથી। જેને જરૂર છે, જેને નથી જરૂર, એની સાથે અમારે કોઈ નિસ્બંધ નથી, પરંતુ અમારી માંગણી એ જ છે કે જેટલા પણ લોકો બાકી રહી ગયા છે એ તમામને તાત્કાલિક સર્વેની કામગીરી ચાલુ કરીને એમને આવાસનો લાભ આપવામાં આવે અને જો આવાસનો લાભ ન આપવામાં આવ્યો તો તમામ ધરમપુર તાલુકાના આદિમ જૂથના લોકો સાથે સંકલન કરીને તાલુકા પંચાયતની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે। આપણને આપે અને તાલુકા પંચાયતમાં જે હોદ્દેદાર વ્યક્તિઓ છે એ હકીકતમાં આવીને ઘરે જોઈ કે એ માણસની કેવી પરિસ્થિતિ છે, એટલું જ મારું કહેવું છે। અને વહેલી તકે તો સરકારશ્રી આપણને લાભ આપે છે, ઘેર ઘેર જઈને એ લોકો જોઈને એ લોકોને લાભ